ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ડભોઈ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીના માર્ગદર્શન અને સૂચના અનુસાર સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશ વસાવા, રાજેશભાઈ કટારિયા, ભાવિશાબેન પરમારની ટીમે ડભોઈ શહેર વિસ્તારમાં ઓચિંતી તપાસ અને દંડનીય કામગીરી હાથ ધરી હતી। આ કામગીરી દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ બલ્ક વેસ્ટનો ઉપયોગ કરતા વેપારીઓ અને લારી ધારકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહીમાં લારી દુકાનો સહિત એક મોટા વેપારીને ત્યાંથી દંડનીય કામગીરી કરવામાં આવી હતી। સ્થળ પરથી અંદાજે 50 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરનારા ઇસમો પાસેથી નિયમ અનુસાર દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી। નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અને પર્યાવરણની જાળવણી માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ કડક રીતે લાગુ પાડવામાં આવશે। વેપારીઓ અને શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ દંડનીય કાર્યવાહીથી બચવા અને સ્વચ્છ ડભોઈના નિર્માણમાં સહયોગ આપવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળે। નગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવી કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે। સ્વચ્છતા હી સેવા 2025 તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના સ્વચ્છતા જાગૃતિ અંગેના કાર્યક્રમ સરકારશ્રી દ્વારા યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું અને જે કાર્યક્રમ તબક્કાવાર ડભોઈ શહેર વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમો થકી ડભોઈ નગરની પ્રજાને જણાવવામાં આવે છે કે સ્વચ્છતા કઈ રીતે રાખવી, ગંદકી કરવી નહીં, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, આવા તમામ પ્રોગ્રામો થઈ રહ્યા છે। ત્યારે આજ રોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશનભાઈ તડવી સાહેબ તથા સેનેટરી વિભાગની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક કરતા ઈસમો, લારીઓવાળા કે વેપારીઓ તેઓને ત્યાં તપાસ કરતા 3 લારીઓવાળા તેમજ એક વેપારી પાસેથી અંદાજે 50 થી 60 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જે સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે તે પ્રતિબંધિત સામાન ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને તેઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે। અંદાજે આ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે જપ્ત કરવામાં આવી છે તેની કિંમત 50 થી 60 હજાર જેટલી થાય છે, જે અત્યારે અમે જપ્ત કરેલ છે। સાથે સાથે ડભોઈની પ્રજાને તેમજ વિશેષ જે ગૃહિણીઓ છે તેમને અત્રેથી ડભોઈ નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે કે જેઓ જ્યારે પણ શાકભાજી લેવા જાય કાં તો કોઈ ખરીદી માટે બજારમાં જતા હોય તો પ્લાસ્ટિકનો આગ્રહ ના રાખવો જોઈએ અને ઘરેથી કાપડની થેલી કે જે તેનો જ ઉપયોગ કરે અને તેના દ્વારા સામાન ખરીદી કરે અને લારીઓવાળા પાસે કે કાં તો વેપારીઓ પાસેથી પણ એ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત છે તે માગણી કરે નહીં અને એનો ઉપયોગ સદંતર બંધ કરે અમારી અપીલ છે।